હેલો એવરીવન વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આ જે ચેપ્ટર છે એમાં સીએસઆઈ નેટ અને જી સેટમાં ક્વેશ્ચન્સ આવે કે ના પણ આવે, બટ આ જે ચેપ્ટર છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના બધા જ કોન્સેપ્ટ આપણે જુદા જુદા ચેપ્ટર્સમાં લગાવવાના છે. ઓકે, તો આ ચેપ્ટર શાંતિથી અને સમજવાનું છે, પ્લસ નાનકડું ચેપ્ટર છે, એકાદ લેક્ચરમાં પૂરું થઈ જશે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર. સૌથી પહેલા પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ, જેથી તમે તમારી નોટ્સ બનાવી શકો. તો સ્ટાર્ટ કરીએ આપણે એટોમિક સ્ટ્રક્ચરથી. એટોમિક સ્ટ્રક્ચર, બરાબર. તો જુદી જુદી થિયોરીઝ આવી, એના પરથી લાસ્ટ એવું કન્ક્લુઝન નીકળ્યું કે આપણું જે એટમ છે એ સ્ફેરિકલ છે. એના સેન્ટરમાં ન્યુક્લિયસ આવેલું છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે, અને એની આસપાસ ઇલેક્ટ્રોન સર્ક્યુલર પાથ ઉપર ફરે છે. બરાબર, આ છે આપણા ઇલેક્ટ્રોન. આ બધાને આપણે કહીએ છીએ ફંડામેન્ટલ પાર્ટિકલ. બરાબર. પ્લસ તમે જોયું જ હશે પિરિયોડિક ટેબલમાં બધા જ એલિમેન્ટ્સને નંબર વાઇઝ ગોઠવ્યા છે. તો એ નંબર શું છે? તો એ નંબર છે એનો એટોમિક નંબર, જેને આપણે ઝેડ કહીએ છીએ. અને એટોમિક નંબરનો મતલબ શું થયો? નંબર ઓફ પ્રોટોન અથવા નંબર ઓફ ઇલેક્ટ્રોન. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એટમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સેમ થઈ જશે. રાઈટ? હવે એટમ છે તો એનો કંઈક ને કંઈક માસ પણ હશે. તો આ કોઈ પણ એટમ માટે એનો માસ નંબર, જેને આપણે એ વડે દર્શાવીએ છીએ, એ શું થશે? નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. રાઈટ? હવે જુઓ, પ્રોટોન શું છે? ઝેડ. તો પી ની જગ્યાએ હું ઝેડ લખી દઉં, પ્લસ અહીંયા N0, અહીંયા આપણો એ થઈ ગયો. માટે N0 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઝેડ. ક્લિયર? તો ન્યુટ્રોન શોધવા માટે આપણે શું કરવાનું? એ માંથી ઝેડ ને બાદ કરી દેવાનું. રાઈટ? આનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરવાના છીએ. ચલો, હવે આપણે સમજીએ કોઈ પણ એટમ છે એને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરી શકીએ. તો ટાઇટલ લગાવી દો, એટોમિક રિપ્રેઝન્ટેશન. રિપ્રેઝન્ટેશન. તો કોઈ પણ એટમને આપણે આ પ્રમાણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. જે આપણો એક્સ શું છે? સિમ્બલ ઓફ એટમ. બરાબર. અને એ અને ઝેડ તો આપણને ખબર જ છે. તો હું એક એક્ઝામ્પલ સિમ્પલ લઈ લઉં સોડિયમનો. તો સોડિયમને આપણે કેવી રીતે Na2311 આ પ્રમાણે દર્શાવી શકીએ. કાર્બનને કેવી રીતે C12 6. બરાબર. આ પ્રમાણે આપણે કોઈ પણ એલિમેન્ટને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. રાઈટ? ચલો, આની અંદર તમને ઘણીવાર છે ને રિપ્રેઝન્ટેશન પરથી નંબર ઓફ ન્યુટ્રોન શોધવાના. તો આપણે શું કરવાનું? 12 માંથી 6 મતલબ N0 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ ઝેડ, એ પ્રમાણે શોધી દેવાના. તો અહીંયા 12 માંથી 6 જાય તો N0 ની વેલ્યુ કેટલી આવશે? 6. આના માટે N0 ની વેલ્યુ કેટલી આવશે? 23 માંથી 11 જાય તો કેટલા થાય? 12. ક્લિયર? તો આ ન્યુટ્રોન શોધતા પણ આપણને આવડવા જોઈએ. ક્લિયર છે? ઓકે. ચલો, હવે છે ને આપણે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી સમજવાની છે. એમાં સૌથી પહેલી છે આપણી આઇસોટોપ. તો જે આઇસોટોપ હોય ને એ સેમ એલિમેન્ટ ના હોય. તો ટાઇટલ લગાવી દો, સેમ એલિમેન્ટ હોય. પ્લસ આની અંદર શું હોય? ઝેડ વેલ્યુ. બરાબર, મતલબ એટોમિક નંબર કેવો હોય? સેમ હોય. બરાબર. એ કેવો હોય? ડિફરન્ટ હોય. માસ નંબર કેવો હોય? ડિફરન્ટ હોય. ક્લિયર? તો એક્ઝામ્પલ વેલ નોન જ છે બધાને, 1H1 1H2 એન્ડ 1H3. તો અહીંયા જુઓ, ઝેડ ની વેલ્યુ સેમ છે, એ ની વેલ્યુ ડિફરન્ટ છે. ક્લિયર? તો આ બધાને એકબીજાના શું કહેવાય? આઇસોટોપ. એવી જ રીતે બીજું આવે છે આઇસોબાર. તો આની અંદર સેમ શું હોય? તો સેમ હોય આપણો એ માસ નંબર સેમ. બરાબર. ડિફરન્ટ શું હોય? તો ડિફરન્ટ હોય એલિમેન્ટ, જુદું જુદું એલિમેન્ટ હોય, પ્લસ એની સાથે ઝેડ વેલ્યુ પણ. ઝેડ વેલ્યુ પણ શું હોય? ડિફરન્ટ હોય. સિમ્પલ એક્ઝામ્પલ છે 14C6, 14N નીચે 7. બરાબર. તો આ બંને જે એલિમેન્ટ ખરા ને એકબીજાના આઇસોબાર છે. તો અહીંયા જો એ વેલ્યુ કેવી છે? સેમ છે. બાકીનું બધું ડિફરન્ટ છે, એલિમેન્ટ પણ ડિફરન્ટ છે. હવે ત્રીજું આવે છે આઇસોટોન. આઇસોટોનમાં શું હોય? બધું જ ડિફરન્ટ હોય, બટ ઓનલી સેમ શું હોય? નંબર ઓફ ન્યુટ્રોન. નંબર ઓફ ન્યુટ્રોન સેમ, બાકીનું બધું ડિફરન્ટ, ઓલ ડિફરન્ટ. બરાબર, આવી રીતે લખી દો. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો 14 લખી દો અહીંયા, C અહીંયા 6,
અને બીજો છે અહીંયા 16 O નીચે 8. તો આની અંદર જુઓ બાકીના બધા જ પેરામીટર ડિફરન્ટ છે. ઓનલી નંબર ઓફ ન્યુટ્રોન જો 14 માંથી 6 જાય તો 8 અને 16 માંથી 8 જાય તો 8. ઓનલી નંબર ઓફ ન્યુટ્રોન સેમ છે. તો આવા જે સ્પીસીઝ હશે એને એકબીજાના આઇસોટોન કહેવાય. રાઈટ. ચલો હવે આટલા સુધી તો આપણે 11માં ભણેલા છીએ. હવે એક આગળ સમજીએ આઇસોડાયાફર્સ. તો આઇસોડાયાફર્સ શું છે? તો આની અંદર છે ને બધું જ ડિફરન્ટ, કશું જ સેમ નહીં. ના એટોમિક નંબર સેમ, ના માસ નંબર સેમ, ના નંબર ઓફ ન્યુટ્રોન સેમ, ના એલિમેન્ટ સેમ, બધું જ ડિફરન્ટ. બટ સેમ શું છે? સેમ ઓનલી શું છે આપણું? આઇસોટોપિક નંબર. બરાબર. હવે એમ થાય આઇસોટોપિક નંબર શું છે? તો એના માટેનો ફોર્મ્યુલા છે. તો આઇસોટોપિક નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ન્યુટ્રોન માઇનસ નંબર ઓફ પ્રોટોન. બરાબર. તો કોઈ કેસ આપ્યો હોય તમને તો એમાં તમારે આ પ્રમાણેનો ફોર્મ્યુલા લગાવી દેવાનો n માઇનસ પ્લસ. બરાબર. બટ તમને એટોમિક રિપ્રેઝન્ટેશન આપી હોય, તમને નંબર ઓફ ન્યુટ્રોન ના આપ્યા હોય તો તમારે નંબર ઓફ ન્યુટ્રોન શોધવા પડશે, બહુ જ ટાઈમ જતો રહેશે. તો આના માટે એક મસ્ત આપણે ટ્રીક લખી દો. in ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 2z. a માઇનસ 2z. આ ફોર્મ્યુલાની મદદથી આપણે છે ને in શોધી દેવાનું. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો જુઓ તમે વિધિન અ ફ્યુ સેકન્ડ તમે આન્સર આપી દેશો. તો જુઓ મારી જોડે આ પ્રમાણેનું છે લિથિયમ અને આ છે આપણો ટ્રિટિયમ. બરાબર. 1s3. તો જુઓ આની અંદર બધું જ ડિફરન્ટ છે. બરાબર. બટ આનો in શોધીએ ને આપણે, in ઇઝ ઇક્વલ ટુ તો જુઓ a માઇનસ 2z, a માઇનસ 2z. તો 7 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1. તો જો 3 દુ 6. બરાબર. આ z વેલ્યુ 3 છે. આની અંદર ચેક કરો તો એ કેટલો છે? 3 માઇનસ 2 ઇન્ટુ ઝેડ વેલ્યુ 1. તો 3 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. તો જો બંનેમાં આઇસોટોપિક નંબર સેમ આવી ગયો. તો આ બંનેના એકબીજાના શું કહેવાય? આઇસોડાયાફર્સ. ક્લિયર? તો આટલા સુધી આપણું આ પૂરું થઈ ગયું. હવે એક નવો કન્સેપ્ટ આવે છે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસનો. તો ટાઇટલ લગાવી દો, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. કઈ ચિંતા કરવા જેવું નથી. આની અંદર સિમ્પલ છે કે સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન આવેલા હોય. બરાબર. જસ્ટ આટલો કોન્સેપ્ટ છે. સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ આપણે તો સોડિયમ પ્લસ, મેગ્નેશિયમ 2 પ્લસ, એલ્યુમિનિયમ 3 પ્લસ. તો જો આની અંદર 11 ઇલેક્ટ્રોન હતા, +1 ચાર્જ છે તો 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો તો 10 ઇલેક્ટ્રોન. આની અંદર 2 ઇલેક્ટ્રોન ગયા તો આની અંદર પણ 10 ઇલેક્ટ્રોન, આની અંદર 3 ઇલેક્ટ્રોન ગયા તો પણ 10 ઇલેક્ટ્રોન. નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા છે? સેમ છે. માટે એકબીજાના શું થઈ ગયા? આઇસો ઇલેક્ટ્રોનિક. સિમ્પલ છે. આ તો સિમ્પલ એલિમેન્ટની વાત થઈ. બટ હવે માની લો કે મારી જોડે ડાયટોમિક મોલિક્યુલ છે. ફોર એક્ઝામ્પલ CN માઇનસ, CO અને N2. આમાં કેવી રીતે ગણીએ? તો સિમ્પલ છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન ગણતા જાઓ. તો જો કાર્બનના કેટલા? 6, નાઇટ્રોજનના કેટલા? 7 અને એક નેગેટિવ ચાર્જ છે તો ઉમેરી દો. નેગેટિવ ચાર્જ મતલબ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન ઉમેરી દો. તો કેટલા થઈ ગયા? 7 + 6 13, 13 + 1 14 ઇલેક્ટ્રોન. આની અંદર જુઓ 6 + 8, બરાબર, તો 14 ઇલેક્ટ્રોન. આની અંદર 7 + 7 બરાબર કેટલા? 14 ઇલેક્ટ્રોન. તો આ પણ શું થઈ ગયા? એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક. એક પોલીએટોમિક મોલિક્યુલની વાત કરું તો CH4, NH4+ અને BH4-. રાઈટ. તો આની અંદર જુઓ કાર્બનના 6 + 4 હાઇડ્રોજનના કેટલા થયા? 6 અને 4 10. આની અંદર જુઓ 7 + 4 હાઇડ્રોજન 11 +1 ચાર્જ એટલે 1 ઇલેક્ટ્રોન બાદ કરી દેવાનો અહીંયા. તો 7 એ 4 11 માંથી 1 જાય તો 10 ઇલેક્ટ્રોન. આની અંદર 5 + 4 + 1 માઇનસ ચાર્જ એટલે ઉમેરવાનું. બરાબર. તો આની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. માટે આ શું થઈ ગયા? એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક. ક્લિયર? ચલો હવે સિમિલરલી આના જેવો જ કોન્સેપ્ટ છે આઇસો સ્ટીયરનો. બટ આની અંદર સબ ચેન્જ શું છે? તો જુઓ સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન તો છે જ, બરાબર, પ્લસ સાથે સાથે આની અંદર સેમ નંબર ઓફ એટમ્સ પણ થવા જોઈએ. તો પહેલા જે એક્ઝામ્પલ હતું ને આઇસો ઇલેક્ટ્રોનિકનું, એ જ એક્ઝામ્પલ આની અંદર પણ લઈ લઈએ આપણે. CN માઇનસ, CO અને N2. તો જો આની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન તો સેમ હતા, રાઈટ, બટ આની અંદર જો નંબર ઓફ એટમ પણ સેમ છે. તો આ એકબીજાના શું થઈ ગયા? આઇસો સ્ટીયર પણ થઈ ગયા. બરાબર. ચલો બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ લો, N2O CO2. તો આની અંદર જુઓ 7 દુ 14, 14 + 16, સોરી 14 + 6 કેટલા થયા? સોરી 7 દુ 14, 14 + 8 કેટલા થયા? 22 ઇલેક્ટ્રોન.
બરાબર. હવે આની અંદર જુઓ 6 પ્લસ 8 દુ 16 કેટલા થયા 22 ઇલેક્ટ્રોન. બરાબર. નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા છે સેમ છે. નંબર ઓફ એટમ પણ જોઈ લો 3 એટમ તો 6 એટમ થઈ ગયા. માટે આ એકબીજાના આઇસોસ્ટીયર પણ થઈ ગયા. ક્લિયર? ઓકે ચલો હવે નવું ટાઇટલ લગાવી દો કોન્સેપ્ટ ઓફ ઓર્બિટ એન્ડ ઓર્બિટલ. તો જુઓ હમણાં જ વાત કરી આપણે એ પ્રમાણે તો એક ન્યુક્લિયસ છે એની આસપાસ શું છે એક સર્ક્યુલર પાથ ઉપર ઇલેક્ટ્રોન ફરે છે. તો આ જે પાથ ખરો ને એને કહેવાય ઓર્બિટ. બરાબર. એને ઘણીવાર આપણે શેલ પણ કહેતા હોઈએ છીએ. અને જે જગ્યાએ ઇલેક્ટ્રોન ફરતો હોય સપોઝ માની લો આ જગ્યા પર ઇલેક્ટ્રોન ગોળ 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 ફરે છે તો આ જે જગ્યા છે ને એને કહેવાય ઓર્બિટલ. બરાબર. જેને આપણે સબ શેલ પણ કહેતા હોઈએ છીએ. રાઈટ. ચલો હવે આ જે ઓર્બિટ ખરી ને સપોઝ માની લો n બરાબર 1 નંબર છે. બરાબર. n બરાબર 2 છે, n બરાબર 3 છે અને n બરાબર 4 છે. તો આના નામ આપેલા છે. તો n બરાબર જ્યારે 1 હોય ને એને k ઓર્બિટ કહેવાય, પછી l, પછી m અને પછી n. બરાબર. હવે જે ઓર્બિટલ છે ને એ તમને કેવી રીતે મેળવી શકો તો એના માટે તમને એંગ્યુલર ક્વોન્ટમ નંબર ખબર હોવો જોઈએ. તો એંગ્યુલર ક્વોન્ટમ નંબરને આપણે l કહીએ છીએ અને l ની વેલ્યુ જ્યારે 0 1 2 3 હોય ત્યારે ઓર્બિટલ આના પ્રમાણે 0 પ્રમાણે s, 1 પ્રમાણે p, અહીં d અને અહીં f. ઓકે આ પ્રમાણે આવે. તો જસ્ટ સિમ્પલ કોન્સેપ્ટ થયો ઓર્બિટલ શું છે અને ઓર્બિટ શું છે. તો એ જે ઓર્બિટલ ખરી ને એના જુદા જુદા ટાઈપ છે, એના શેપ શું છે એ આપણે આગળ જ્યારે ક્વોન્ટમ નંબર સમજીએ ને એની અંદર સમજીએ. તો હવે નેક્સ્ટ ટાઇટલ લગાવી દો ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર્સ. તો એની અંદર સૌથી પહેલી આપણે વાત કરીએ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરથી. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેને આપણે શોર્ટમાં n કહેતા હોઈએ છીએ. બરાબર. જે પ્રમાણે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે કે એક એટમ છે એનું ન્યુક્લિયસ છે એની આસપાસ એક સર્ક્યુલર પાથ છે એને જ્યારે આપણે ઓર્બિટ કહીએ અને આ જે ઓર્બિટનો નંબર હોય ને આ પહેલા નંબરની ઓર્બિટ છે તો n બરાબર 1 થઈ ગયો. તો આનો ક્વોન્ટમ નંબર n બરાબર કેટલો થઈ ગયો 1 થઈ ગયો. ક્લિયર? ચલો તો આપણે n બરાબર 1 2 3 એન્ડ 4 હમણાં જ વાત કરીએ એ પ્રમાણે k l m અને n. હવે આ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન અંદર સમાશે એ માટે તો લખી દો અહીંયા ઇલેક્ટ્રોન કેપેસિટી. એના માટેનો ફોર્મ્યુલા છે 2n². તો એ જુઓ n બરાબર 1 લઈ લો તો 1 નો સ્ક્વેર 1 ગુણ્યા 2 તો અહીંયા 2 આવશે. અહીં એ પ્રમાણે જુઓ 2 નો વર્ગ 4, 4 દુ 8, પછી અહીંયા 18 આવશે અને અહીંયા જો 4 4 16, 16 દુ 32 તો અહીંયા 32 આવશે. ક્લિયર છે? ઓકે તો આ થઈ વાત આપણી પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની. હવે આ જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે ને કેવા શું માંગે છે તો લખી દો ઇટ ડિસાઇડ્સ ધી સાઇઝ એન્ડ એનર્જી. બરાબર. સાઇઝ અને એનર્જી ડિસાઇડ કરે છે પ્લસ n છે ને એ પ્રોપોર્શનલ છે સાઇઝના અને n છે એ પણ એનર્જીના પણ પ્રોપોર્શનલ હશે. મતલબ n વેલ્યુ જેમ જેમ વધશે એમ એમ એ જે ઓર્બિટ છે ને એની એનર્જી વધતી જશે. બરાબર. એની સાઇઝ વધતી જશે. રાઈટ. તો આ થયું આપણું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વિશેની ડિટેલ્સ. ક્લિયર છે? ઓકે ચલો હવે નંબર 2 લગાવી દો. નંબર 2 એંગ્યુલર ક્વોન્ટમ નંબર જેને આપણે એલ કહેતા હોઈએ છીએ અને આ જ ક્વોન્ટમ નંબરને આપણે ઘણીવાર છે ને એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર પણ કહેતા હોઈએ છીએ. બરાબર. આ શું છે તો ઇટ ડિસાઇડ્સ લખી દો ઇટ ડિસાઇડ્સ ધી શેપ ઓફ ઓર્બિટલ. ઓર્બિટલનો શેપ શું છે ને એ ડિસાઇડ કરે છે. બરાબર. તો જુઓ l બરાબર જ્યારે 0 હોય ને ત્યારે ઓર્બિટલ કઈ થઈ જશે s. l બરાબર જ્યારે 1 હોય ત્યારે p, પછી 2 હોય ત્યારે d અને 3 હોય ત્યારે f. બરાબર. ઇલેક્ટ્રોન કેપેસિટી એના માટેનો ફોર્મ્યુલા લખી દો ઓર્બિટલ માટે 4l +
2 તો જુઓ l બરાબર 0 મૂકું તો 4 ગુણ્યા 0 0 પ્લસ 2 અહીંયા કેટલા થઈ ગયા 2 ઇલેક્ટ્રોન મતલબ s ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન સમાશે ચલો l બરાબર 1 તો 4 ગુણ્યા 1 4 પ્લસ 2 તો કેટલા ઇલેક્ટ્રોન સમાશે 6 ઇલેક્ટ્રોન આની અંદર 10 ઇલેક્ટ્રોન અને આની અંદર 14 ઇલેક્ટ્રોન બરાબર હવે માની લો l બરાબર 4 છે તો અહીંયા કઈ આવશે E F પછી G આવે છે ઓર્બિટલ તો હવે જુઓ 4 4 4 16 16 પ્લસ 2 કેટલા થઈ જશે 18 ક્લિયર છે ઓકે ચલો આની અંદર જે છે ને ઓર્બિટલ્સ એ કેવી રીતે આપણે ડિસાઈડ કરી શકીએ એ સમજીએ તો લખી દો L ડિપેન્ડ્સ ઓન n ઉપર ડિપેન્ડ કરે છે ફોર્મ્યુલા લખી દો L ઇઝ ઇક્વલ ટુ 0 ટુ n માઇનસ 1 હવે જોઈ લો L બરાબર હું 0 મૂકી દઉં સોરી આપણે માની લો n થી સ્ટાર્ટ કરીએ અહીં લખી દો L અને અહીં લખી દો ઓર્બિટલ આ તે ત્રણ ખોખા પાડી દો તો n બરાબર હું શું કરું 1 મૂકી દઉં તો l ની વેલ્યુ કઈ હશે 0 તો ઓર્બિટલ કઈ હશે તો જો 0 માટે s અને આ ક્વોન્ટમ નંબર કયો 1 તો આ ઓર્બિટલ કઈ હશે 1s ઓર્બિટલ અહીંયા n બરાબર 2 તો અહીંયા 0 અહીંયા 1 તો અહીં થશે 2s 2p 3 મૂકી દો તો 0 1 2 3s 3p 3d બરાબર 4 મૂકી દો તો 0 1 2 3 4s 4p 4d 4f બરાબર તો આ કારણના લીધે છે ને આપણે 3f ઓર્બિટલ નથી હતી બરાબર તો ઘણા પૂછી લે કે ભાઈ 3f ઓર્બિટલ કેમ નથી હોતી તો યાદ કરાવી દેવાનું કે ભાઈ l બરાબર 0 ટુ n માઇનસ 1 છે માટે આ પોસિબલ નથી ક્લિયર છે ઓકે ચલો હવે આપણે શું કરીએ ઓર્બિટલ્સ વિશે વાત કરીએ તો ટાઇટલ લગાવી દો ઓર્બિટલ્સ તો માની લો મારી જોડે l બરાબર 0 છે તો મારી ઓર્બિટલ કઈ હશે s ઓર્બિટલ ઓર્બિટલ કઈ છે મારી s ઓર્બિટલ એનો શેપ કયો હશે તો સ્ફેરિકલ શેપ કેવી રીતે હશે તો જુઓ આવી રીતે 3 ડાયમેન્શનલમાં શું હશે આ રીતે આ પ્રમાણે ગોળ તો આ જે મારી ઓર્બિટલ છે ને એ s ઓર્બિટલ છે એ છે સિમેટ્રિક કેવી છે સિમેટ્રી I ઇન્વર્ઝન સેન્ટર શું છે પ્રેઝન્ટ માટે આ ઓર્બિટલ કેવી થશે જીરાર્ડ ઓર્બિટલ G કહેવાય ને બરાબર જીરાર્ડ અનજીરાર્ડ આવશે એમાં યાદ રાખવાનું G ઓર્બિટલ જીરાર્ડ રાઈટ ચલો હવે જ્યારે l બરાબર 1 હોય ત્યારે મારી ઓર્બિટલ કઈ થઈ જશે p ઓર્બિટલ બરાબર p ના 3 ટાઈપ છે px py અને pz જે x આ z x અને y શું છે એના એક્સિસ તો જુઓ આ પ્રમાણે મારી જોડે ઓર્બિટલ છે બરાબર 3 આ સપોઝ માની લો x છે આ y છે આ z છે અહીંયા પણ એવી રીતે એક્સિસ લખી દો x y z હવે જો px ઓર્બિટલ હશે ને તો x એક્સિસ પર હશે આ પ્રમાણે બરાબર જો y હોય py ઓર્બિટલ તો એ y એક્સિસ પર હશે બરાબર અને જો pz ઓર્બિટલ હોય તો એ z એક્સિસ પર હોય બરાબર તો આ થઈ આપણી px py pz આનો જે શેપ છે ને એ કેવો છે ડમ્બેલ્ડ શેપ ડમ્બેલ આકારની ઓર્બિટલ હોય છે બરાબર હવે આ જ રીતે સપોઝ માની લો મારી જોડે l બરાબર 2 છે તો મારી ઓર્બિટલ કઈ થઈ જશે d ઓર્બિટલના 5 ટાઈપ છે બરાબર dxy dyz dzx dx2 y2 અને dz2 બરાબર આ પ્રમાણે આપણે બતાવતા હોઈએ છીએ બરાબર જો આ બધી છે ને એક જ એનર્જીની છે તો માટે આને શું કહેવાય ડીજનરેટ ઓર્બિટલ્સ બરાબર એવી જ રીતે આપણી p ઓર્બિટલ હતી ને એની અંદર પણ 3 ઓર્બિટલ છે જેની એનર્જી સેમ છે માટે જે p ઓર્બિટલ ખરી ને px py અને pz બધાની એનર્જી કેવી થશે સેમ માટે એ પણ કેવી થઈ જશે ડીજનરેટ ઓર્બિટલ ક્લિયર છે ઓકે ચલો આના આપણે એક્ઝામ્પલ લખી દઈએ જુદા જુદા બરાબર આ પ્રમાણે હું બધાને ડ્રો કરી દઉં કેવી હશે કેવા હશે એના શેપ એ પણ લખી દઈએ તો જુઓ સપોઝ માની લઈએ આ છે x આ છે y તો આ પ્રમાણે એનો શેપ હશે dxy ઓર્બિટલનો
અમારી ઓર્બિટલ કઈ છે ડી એક્સ વાય. હવે માની લો આ છે વાય, આ છે ઝેડ. તો આ પ્રમાણે પ્લસ પ્લસ માઇનસ માઇનસ, આ થઈ મારી ડી વાય ઝેડ ઓર્બિટલ. હવે કઈ વધી એક્સ અને ઝેડ, તો આ થઈ ગઈ મારી ડી ઝેડ એક્સ કહો કે એક્સ ઝેડ કહો, કંઈ પણ કહી શકો, બરાબર, આ પ્રમાણે. રાઈટ. હવે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર કરીને એ શું છે એક્સિસ ઉપર છે, આ પ્રમાણે. અને બાકીની જે હતી ને પ્લેનમાં હતી, બરાબર. તો આ ઓર્બિટલ કેવી છે એક્સિસ ઉપર, અને ડી ઝેડ સ્ક્વેર કરીને એ આ પ્રમાણે છે, બરાબર. આ પ્રમાણે વચ્ચે એક ગોળ થશે અને આ પ્રમાણે આ. તો આ જે મારી ઓર્બિટલ છે ને ડી ઝેડ સ્ક્વેર. ક્લિયર છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જે આપણી ડી ઓર્બિટલ ખરી ને એ સિમેટ્રિક છે, સિમેટ્રિક છે, આઈ પ્રેઝન્ટ છે. અને જો સિમેટ્રિક ઓર્બિટલ હોય તો મારી ઓર્બિટલ કેવી થઈ જશે જીરાડ. ક્લિયર. એવી જ રીતે પી ઓર્બિટલમાં પણ લખી દો. આ જે ઓર્બિટલ ખરી ને એ અનસિમેટ્રિક છે, અનસિમેટ્રિક, બરાબર. આઈ છે ને એ એબ્સન્ટ છે, બરાબર. અને આ કેવી છે અનજીરાડ, અનજીરાડ યુ. રાઈટ. ચલો. હવે જ્યારે એલ બરાબર 3 હોય તો મારી ઓર્બિટલ કઈ થઈ જશે એફ ઓર્બિટલ. અને એનો શેપ ખરો ને એ કોમ્પ્લેક્સ છે, બરાબર. અને એના ટાઈપ છે ને ટોટલ 7 ટાઈપ છે, બરાબર. તો એફ ઓર્બિટલમાં કેટલી ઓર્બિટલ્સ હોય 7 ઓર્બિટલ્સ. અને એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય 14 ઇલેક્ટ્રોન. આજે તમારે યાદ રાખવાનું એફ ઓર્બિટલનો ઉપયોગ એટલો બધો ખાસ તમારે કોઈ પણ જગ્યાએ થતો નથી. ક્લિયર છે. ઓકે. ચલો. હવે અહીંયા એક વસ્તુ તમારે છે ને એક નોટ કરવાની છે, જરા યાદ રાખજો કે n ડઝ નોટ ઇક્વલ ટુ l. n ની વેલ્યુ અને l ની વેલ્યુ ક્યારેય સેમ ના થાય, અને n ઇઝ ગ્રેટર ધેન l હંમેશા આ પ્રમાણે રહેશે, બરાબર. આ જરા બે કન્સેપ્ટ તમે યાદ રાખી દેજો. ક્લિયર છે. ઓકે. ચલો. હવે આપણે એક નવો ક્વોન્ટમ નંબર સમજીએ, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ એમ. આ જે એમ છે ને એ શું ડિસાઇડ કરે છે તો લખી દો ઇટ ડિસાઇડ્સ મેગ્નેટિક ઓરિએન્ટેશન ઓફ ઇલેક્ટ્રોન. ક્લિયર. ચલો. આ જે એમ છે કોના પર ડિપેન્ડ કરે એ પણ લખી દઈએ. તો લખી દો એમ ડિપેન્ડ્સ ઓન, બરાબર. તો આ જે એલ છે ને એમ છે એ એલ ઉપર ડિપેન્ડ કરે છે, એલ છે એન ઉપર ડિપેન્ડ છે. તો માટે આપણે ઇન શોર્ટ કહી શકીએ કે આપણો એમ છે ડાયરેક્ટલી એન ઉપર પણ ડિપેન્ડ કરે છે. રાઈટ. તો અહીંયા છે ને એમ બરાબર શું થશે +L2 - L. તો આ એનો ફોર્મ્યુલા છે એમ ઇઝ ઇક્વલ ટુ +L2 - L. સપોઝ માની લો મારી જોડે એલ બરાબર 0 છે, બરાબર. તો એમ ની વેલ્યુ શું થઈ જશે +0 થી -0, ધેટ મીન્સ 0. એલ બરાબર જ્યારે 1 છે તો ઓર્બિટલ કયું હોય પી ઓર્બિટલ. રાઈટ. અને એમ ની વેલ્યુ શું આવશે +1, 0 એન્ડ -1. એલ બરાબર જ્યારે 2 હોય ત્યારે શું થઈ જશે એલ ની વેલ્યુ કેટલી આવશે એમ ઇઝ ઇક્વલ ટુ એમ ની વેલ્યુ +2, +1, 0, -1, -2. ક્લિયર. તો માટે આપણે કોઈ પણ આ રીતે ઓર્બિટલ બતાવીએ ને ત્યારે એમાં શું કરવાનું પ્લસ થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા +1, 0, -1 આવી રીતે હંમેશા લખતું રહેવાનું. ક્લિયર છે. નાઉ અહીંયા તમે એક વસ્તુ નોટ કરી દો કે સપોઝ મારી જોડે આ પ્રમાણેનો એક ઇલેક્ટ્રોન અહીંયા મેં મૂક્યો છે આ પ્રમાણે, બરાબર. આના માટે છે ને આ સપોઝ માની લઈએ મારી 3D ઓર્બિટલ છે, અને આના માટે મારે બધા જ ક્વોન્ટમ નંબર શોધવાના છે. તો આપણે કયા કયા ક્વોન્ટમ નંબર ભણ્યા n, l અને m. આ ત્રણેય ક્વોન્ટમ નંબરની વેલ્યુ શોધવાની છે. તો કેવી રીતે શોધીશ તો અહીંયા જુઓ આ જે 3 છે ને એ આપણો પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર થાય. તો લખી દો 3. ચલો. ડી ઓર્બિટલ હોય તો એના માટે એલ ની વેલ્યુ કેટલી હોય 2 હોય. તો આની વેલ્યુ કેટલી આવી 2. ચલો. આની વેલ્યુ 2 આવી તો એમ ની વેલ્યુ કેટલી આવે +2 to -2. રાઈટ. હવે જુઓ અહીંયા +2, +1, 0, -1, -2. તો આ ઇલેક્ટ્રોન શેની અંદર છે 0 ની અંદર.
તો આપણે m ની વેલ્યુ કેટલી આવી જશે 0. તો આ પ્રમાણે તમારે l m અને n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની, રાઈટ. જસ્ટ એક તમને એક્ઝામ્પલ આપી દઉં, અસાઇનમેન્ટમાં તો હું આપી દઈશ તમને એક્ઝામ્પલ, પણ તમારે છે ને એક હોમવર્કમાં કરવાનું છે. આ બરાબર, આ છે આપણો 5D. તો આના માટે તમારે n l અને m ની વેલ્યુ શોધવાની છે. ક્લિયર છે? નાઉ હવે આપણો લાસ્ટ ક્વોન્ટમ નંબર જે છે આપણો સ્પિન ક્વોન્ટમ નંબર, સ્પિન ક્વોન્ટમ નંબર જેને આપણે કહીએ છીએ s. તો s ની વેલ્યુ છે ને કાં તો +1/2 હોય અથવા -1/2 હોય, બટ s ડઝ નોટ ઇક્વલ ટુ 0. s ની વેલ્યુ 0 ના હોય, રાઈટ. હવે જો સપોઝ માની લે આ પ્રમાણેનો ઇલેક્ટ્રોન હોય તો આપણે એને +1/2 ધારી લઈએ, બરાબર. આના માટેની s વેલ્યુ છે +1/2. જો ક્લોકવાઇઝ હોય અને એન્ટી ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન ફરતો હોય તો એના માટે ચેન્જ થતી હોય વેલ્યુ, બરાબર. તો માની લઈએ કે આ ઉપરનો એરો છે તો એના માટે 1/2 છે, અને સપોઝ માની લો ઊંધો એરો છે તો એના માટે આપણે s વેલ્યુ ધારી લઈએ -1/2. ક્લિયર છે? તો આવી રીતે આપણે સ્પિન ક્વોન્ટમ નંબરની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની. ક્લિયર? ચલો હું તમને એક મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપી દઉં. તો એનું આપણે શોધીએ. આ એક ઇલેક્ટ્રોન આપે છે આ પ્રમાણે, અને આ છે સપોઝ માની લઈએ 4d ઓર્બિટલ, બરાબર. આના માટે આપણે n l m એન્ડ n ની વેલ્યુ શોધવાની. તો ફટાફટ કરીએ. તો જુઓ n ની વેલ્યુ કેટલી થશે 4, l ની વેલ્યુ કેટલી થશે 2. ચલો m ની વેલ્યુ તો +2 +1 0 -1 -2. તો m ની વેલ્યુ કેટલી થઈ ગઈ -1. અહીંયા s લખી દો. તો s ની વેલ્યુ જુઓ, એરો કેવો છે ઊંધો, ઊંધો હોય તો શું થઈ જશે -1/2. બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન તમને હું અસાઇનમેન્ટમાં આપી દઈશ. ક્લિયર છે? ચલો હવે એક નવો ટોપિક લગાવી દો, નોટ્સ. નોટ્સ શું છે? તો નોટ્સ એક એવો એરિયા છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓલમોસ્ટ 0 હોય અથવા ઓછી હોય. તો માની લો કે મારી જોડે આ એક ઓર્બિટલ છે p ઓર્બિટલ, બરાબર. તો આ જે હશે ને એ મારો નોટ્સ કહેવાય, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન મને મળવાની છે ને સંભાવના ઓછી હોય. અહીંયા મળી શકે, અહીં મળી શકે, બટ અહીં મળવાની સંભાવના ઓછી હોય, બરાબર. એવી રીતે માની લો મારી જોડે આ પ્રમાણે છે d ઓર્બિટલ. તો d ઓર્બિટલમાં જો એક આ છે નોડલ પ્લેન અને એક આ નોડલ પ્લેન છે, બરાબર. અને નોડલ પ્લેન કહેતા હોઈએ છે, બરાબર. તો p ઓર્બિટલ માટે 1 છે નોડલ પ્લેન અને d ઓર્બિટલ માટે 2 નોડલ પ્લેન આવશે, રાઈટ. તો આમાંથી જનરલ ઇક્વેશન કેવું પૂછાય છે કે નંબર ઓફ નોડ્સ શોધવાનું, એના ફોર્મ્યુલા છે. તો લખી દો એંગ્યુલર નોડ્સ. તો એંગ્યુલર નોડ્સ કેવી રીતે મળે? l વેલ્યુથી. તો જેટલી તમારી l વેલ્યુ ને એટલી જ તમારી એંગ્યુલર નોડ્સની વેલ્યુ. પછી બીજા નોડ્સ આવે છે રેડિકલ નોડ્સ. તો રેડિકલ નોડ્સ માટેનો ફોર્મ્યુલા છે n - l - 1, રાઈટ. અને ત્રીજો ફોર્મ્યુલા છે ટોટલ નોડ્સ. તો ટોટલ નોડ્સ માટેનો ફોર્મ્યુલા છે n - 1. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે નોડ્સ શોધવાના છે. ક્લિયર? ચલો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. તો આપણે શોધીએ. સપોઝ માની લો મારી જોડે એક છે 4s, માની લો 4d એન્ડ 5s. આના માટે આપણે શું કરવાનું છે? નોડ્સ શોધવાના છે. તો આનો નંબર આપી દઉં a, b અને c. તો આના માટે a ની વેલ્યુ કેટલી હશે? તો જો l ની વેલ્યુ, તો l ની વેલ્યુ કેટલી છે 2, 2 લખી દો. ચલો b ની વેલ્યુ n - l - 1, n ની વેલ્યુ કેટલી છે 4, l ની વેલ્યુ 2, 4 માંથી 2 જાય તો કેટલા વધ્યા 2, અને 2 માંથી 1 ગયો તો કેટલા વધ્યા 1, બરાબર. c ની વેલ્યુ શું છે n - 1, તો 4 માંથી 1 જાય તો 3, બરાબર. ટોટલ નોડ્સ કેટલા છે 3. હવે એવી જ રીતે 5s માટે તો a ની વેલ્યુ કેટલી થાય l ની વેલ્યુ માટે? તો l ની વેલ્યુ કેટલી 0, તો 0. b બરાબર 5 - 0 તો 5, એમાંથી 1 જાય તો 4, અને c ની વેલ્યુ n - 1 તો 5 માંથી 1 જાય તો 4. તો આ પ્રમાણેના તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે, અને એ ટાઈપના એક્ઝામ્પલ હું તમને અસાઇનમેન્ટમાં પણ આપી દઈશ. ક્લિયર? હવે આપણા ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવા. તો હવે છે ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જરા તમે આ જે કન્સેપ્ટ ખરો ને બિલકુલ તમારે ભૂલ ના થવી જોઈએ. તો ટાઇટલ લખી દો, હાઉ ટુ fill up the electrons in orbital. બરાબર.
તો એના માટેનો સૌથી પહેલો નિયમ આવ્યો તો આઉફબાઉનો, આઉફબાઉસ પ્રિન્સિપલ, બરાબર. તો આ પ્રિન્સિપલ અનુસાર શું કહે છે, તો ઇલેક્ટ્રોન પહેલા છે ને લોઅર એનર્જી વાળી ઓર્બિટલમાં ભરાય અને એના પછી હાયર એનર્જી વાળી, બરાબર. કંઈક આ પ્રમાણે સપોઝ માની લો આ મારી જોડે એક સીડી છે, બરાબર, સ્ટેરકેસ છે. તો તમારે જ્યારે ઇલેક્ટ્રોન ભરવા હોય ને પહેલા જે લોઅર એનર્જી હોય ને ત્યાં ભરવાના, અહીં પૂરેપૂરી ભરાઈ જાય એના પછી જ અહીં ભરવાના, આ પૂરેપૂરી ભરાઈ જાય એના પછી જ અહીં ઇલેક્ટ્રોન ભરવાના. તો આ પ્રમાણેનો પ્રિન્સિપલ છે. તો હવે આપણે એનર્જી કેવી રીતે ડિસાઈડ કરીએ, તો એનર્જી માટે તમારે શું કરવાનું, n પ્લસ એલ કરવાનું. તો n પ્લસ એલ ની વેલ્યુથી તમને શું મળી જશે, એનર્જી, રાઈટ. તો એનર્જી ડિપેન્ડ કરશે આપણી n પ્લસ એલ ની વેલ્યુ પર. ક્લિયર. તો હવે હું શું કરું, લખી દઉં બધી ઓર્બિટલ, 1s 2s 2p 3s 3p 3d 4s 4p, રાઈટ. પછી અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે વેન n પ્લસ એલ વેલ્યુઝ આર સેમ, જ્યારે n પ્લસ એલ ની વેલ્યુ સેમ આવે એવા કેસમાં તમારે શું કરવાનું, જેની n ની વેલ્યુ વધુ હશે એની એનર્જી કેવી હશે, વધુ હશે. આ કન્સેપ્ટ યાદ રાખવાનો, રાઈટ. એનો આપણે ઉપયોગ કરીએ કેવી રીતે, તો જુઓ n પ્લસ એલ ની વેલ્યુ કેવી થશે, તો જુઓ n બરાબર 1, 1 પ્લસ 0 તો 1, અહીંયા જો 2 પ્લસ 0 2, 2 પ્લસ 1 3, 3 પ્લસ 0 3, 3 પ્લસ 1 4, 3 પ્લસ 2 5, 4 પ્લસ 0 4, 4 પ્લસ 1 5. ક્લિયર. હવે શું કરીએ આપણે, આને જેની n પ્લસ એલ ની વેલ્યુ વધુ એની એનર્જી વધુ. તો અહીંયા જો n પ્લસ એલ ની વેલ્યુ સૌથી વધુ કોની છે, 5 નંબર, 5 નંબર. એનાથી ઓછી 4 નંબર, એનાથી ઓછી 4 નંબર. એનાથી ઓછી કેવી છે, 3 નંબર, 3 નંબર. અને પછી તો 1 2. તો આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવી દઈએ બધાને, ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ એનર્જી. તો સૌથી પહેલું કોણ આવશે, 1s, એના પછી 2s. હવે જુઓ આ બંનેની વેલ્યુ કેવી છે, સેમ છે. તો જેની આની વેલ્યુ વધુ, n ની વેલ્યુ વધુ, એની વધુ એનર્જી. તો અહીંયા જુઓ 2p 3s. પછી અહીંયા જુઓ 4 નંબર માટે કોણ છે, 3p અને 4s. તો 4s ની એનર્જી વધુ થશે કારણ કે ક્વોન્ટમ નંબર વધુ છે આનો. તો અહીંયા આવશે 3p 4s, બરાબર. હવે કોણ વધ્યું, 3d એન્ડ 4p. તો આમાં જુઓ 3d માં n ની વેલ્યુ નાની છે તો એની એનર્જી ઓછી હશે. અહીંયા આવશે 3d અને અહીંયા આવશે 4p. તો આ જસ્ટ તમારે આ યાદ રાખવાનું છે. સિમ્પલ છે, જો તમને આવડતું હોય તો 2 ની સ્પીડમાં તમે વિડીયો જોઈ શકો છો. ક્લિયર છે. ચલો હવે આના માટે આપણે એક એનર્જીનો માટે ક્વેશ્ચન કરી દઈએ. તો લખી દો, વિચ ઓફ ધી ફોલોવિંગ orbital have highest energy. હાઈએસ્ટ એનર્જી કોનામાં છે, તો હું તમને ઓપ્શન આપી દઉં, 1 6s, b 5p, c 5d and d 4f. તો હાઈએસ્ટ એનર્જી માટે આપણે શું કરવાનું, n પ્લસ એલ ની વેલ્યુ જોઈ લેવાની. શેમાં વધુ છે, તો જો 6 પ્લસ 0 6, 5 પ્લસ 1 6, 5 પ્લસ 2 7, 5 પ્લસ 3 4 પ્લસ 3 7. હવે જો આની વેલ્યુ n ની વેલ્યુ વધુ છે તો આ શું હશે, હાઈએસ્ટ એનર્જી. તો આપણો આન્સર શું આવશે, સી ઓપ્શન, બરાબર. તો આઉટબાઉના નિયમ પ્રમાણે આપણે સૌથી પહેલા શું કરવાનું, ઇલેક્ટ્રોન લોઅર એનર્જીમાં નાખવાના, બરાબર. તો આ જો અમારો ઓર્ડર છે, તો સૌથી પહેલા સપોઝ માની લો મારી જોડે 2 ઇલેક્ટ્રોન છે, તો સૌથી પહેલા હું અહીં ભરીશ, બરાબર. પછી હું આનામાં ઇલેક્ટ્રોન ભરીશ, પછી p માં ભરીશ, પછી હું s માં ભરીશ, પછી p માં ભરીશ, એના પછી 4s માં ભરીશ, અને એના પછી હું 3d માં ભરીશ, અને એના પછી હું 4p માં ભરીશ. તો આ પ્રમાણે આઉટબાઉના નિયમ પ્રમાણે જેની n પ્લસ એલ ની વેલ્યુ ઓછી એમાં ઇલેક્ટ્રોન પહેલા આવી જાય. ક્લિયર છે. ઓકે, ચલો હવે આપણે નિયમ નંબર 2 જોઈએ. તો નિયમ નંબર 2 છે પાઉલીસ એક્સક્લુઝન પ્રિન્સિપલ.
પોલિસ એક્સક્લુઝન પ્રિન્સિપલ. તો આ નિયમ પ્રમાણે એમ કે છે કે કોઈ પણ એક ઓર્બિટલ છે એની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય અને બંને ઇલેક્ટ્રોનનું છે ને જે સ્પિન છે એ ઓપોઝિટ હશે. ક્લિયર? તો જો મેક્સિમમ 2 તો મિનિમમ 1 તો સમાય ને. તો એક ઓર્બિટલમાં 1 ઇલેક્ટ્રોન હોઈ શકે અથવા 2 હોઈ શકે. અને જ્યારે 2 હોય ત્યારે આ પ્રમાણે ઓપોઝિટ સ્પિનમાં હશે, આ પ્રમાણે નહીં હોય. બરાબર? તો આ પ્રમાણે જ તમારે લખવાના ઇલેક્ટ્રોન્સને. ક્લિયર? ચલો હવે ત્રીજો નિયમ છે હર્ટ્ઝ રૂલ. હર્ટ્ઝ રૂલ. તો હર્ટ્ઝ રૂલ શું કહે છે? ઇલેક્ટ્રોનને છે ને સેપરેટલી મૂકવા, એક કરીને. કેવી રીતે? તો જુઓ, આપણને ખબર છે કે આપણી પી ઓર્બિટલ છે એ કેવી છે? ડીજનરેટ. રાઈટ? અને ડી ઓર્બિટલ છે એ પણ કેવી છે? ડીજનરેટ. રાઈટ? તો હવે મારે ઇલેક્ટ્રોન મૂકવા હોય તો હું તો ગમે ત્યાં મૂકી શકું, બધાની એનર્જી સેમ છે. તો જુઓ, સપોઝ માની લો એક ઇલેક્ટ્રોન છે તો હું આવી રીતે મૂકીશ, પછી બીજો ઇલેક્ટ્રોન આવે તો આવી રીતે મૂકવો, અને પછી ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો આવી રીતે મૂકવો. બરાબર? બધી જ ઓર્બિટલ ભરાઈ જાય એના પછી જ ચોથો ઇલેક્ટ્રોનમાં શું કરવાનું? પેરિંગ કરવાનું. બરાબર? પછી પાંચમો ઇલેક્ટ્રોન આમ ભરવાનો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આમ ભરવાનો. ક્લિયર છે? એવી જ રીતે આમાં જો એક ઇલેક્ટ્રોન હોય તો અહીં મૂકવાનો, બીજો હોય તો અહીં મૂકવાનો, ત્રીજો આવે તો અહીં મૂકવાનો, ચોથો આવે તો અહીં મૂકવાનો, પાંચમો આવે તો અહીં મૂકવાનો, અને પછી જ અહીંયા ઇલેક્ટ્રોનનું પેરિંગ કરવાનું. ક્લિયર? તો સપોઝ માની લો તમને P2 સિસ્ટમ આપી હોય તો P2 સિસ્ટમને તમે આવી રીતે લખશો તો ખોટું. જો તમે P2 સિસ્ટમને આવી રીતે લખશો, બરાબર, તો તમારું સાચું. એવી જ રીતે જો તમારી જોડે D4 સિસ્ટમ હોય, સપોઝ માની લો D6 તમને આપે છે, 6 ઇલેક્ટ્રોન છે, તો જો તમે આવી રીતે લખી દેશો ને પહેલાથી જ ડબલ કરી નાખશો પેરિંગ તો ખોટું. પણ જો તમે આ પ્રમાણે કરેલું હશે, બરાબર, આ પ્રમાણે કરી હશે તો તમારી કોન્ફિગરેશન સાચી પડી જશે. તો બસ આ જ વસ્તુ છે હર્ટ્ઝ રૂલમાં. તો ફરીથી આપણે એક નાનકડું રિવિઝન કરી દઈએ. તો પહેલા આપણે સમજ્યા આઉટબાઉસ પ્રિન્સિપલ, બીજું સમજીએ આપણે પોલિસ પ્રિન્સિપલ, અને ત્રીજું સમજીએ આપણે હર્ટ્ઝ રૂલ. બરાબર? પહેલામાં શું કર્યું આપણે? n+l ની વેલ્યુના આધારે આપણે એનર્જી ડિટરમાઇન કરી, અને એનર્જી ડિટરમાઇન કરીને પછી ઇલેક્ટ્રોન ભર્યા. બરાબર? તો જેની એનર્જી ઓછી એમાં ઇલેક્ટ્રોન પહેલા સમાય. બરાબર? પછી પોલિસ પ્રિન્સિપલમાં શું કીધું? મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, બરાબર, મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન્સ વિથ ઓપોઝિટ સ્પિન. રાઈટ? અને હર્ટ્ઝ રૂલમાં શું કીધું? ઇલેક્ટ્રોનને આપણે સેપરેટલી ભરવાના, મેક્સિમમ અનપેર્ડ ઇલેક્ટ્રોન રહે ને એ પ્રમાણે ભરી દેવાના. ઓકે? તો આપણે શું કરીએ? આ જ નિયમોનો ઉપયોગ કરીને થોડીક આપણે કોન્ફિગરેશન લખીએ તો તમને જો થોડો વધુ ખ્યાલ આવશે. તો માની લો મારી જોડે આયરન છે, બરાબર, તો આયરનનો નંબર કયો છે? 26 નંબર, એટોમિક નંબર. બરાબર? તો ઇલેક્ટ્રોન ભરીએ તો જો સૌથી પહેલા 1s, 2s, 2p, 3s, 3p, 4s એન્ડ 3d. આ પ્રમાણે એનર્જીનો ઓર્ડર છે. તો જો આપણે 26 ઇલેક્ટ્રોન ભરવાના છે. સૌથી પહેલા 2 ભરાઈ ગયા, ચલો આ ભરાઈ ગયા, અને પછી આ ભરવાની, તો આમાં 2 ભરાઈ ગયા. હજી પણ આપણી જોડે ઇલેક્ટ્રોન પડ્યા છે તો આમાં 6 ભરી દીધા, આમાં 2 ભરી દીધા, આની અંદર 6 ભરી દીધા. બરાબર? આખી જ ઓર્બિટલ કેવી થઈ ગઈ? ભરાઈ ગઈ. બરાબર? હવે s ઓર્બિટલ પણ ભરી દીધી આપણે. તો હવે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? તો જુઓ 2 4 6, 2 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20. તો હજી પણ 6 ઇલેક્ટ્રોન વધ્યા. તો પછી ડી માં ભરવાના. બરાબર? તો આપણે શું કરીએ? આને જ ખાલી લખીએ ડી. કેવી રીતે ભરશો? તો જુઓ, ડી માટે શું કરવાનું? પહેલા સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન બધા ભરી દેવાના, અને હવે ઇલેક્ટ્રોન વધે છઠ્ઠો તો પછી હવે પેરિંગ થાય. બરાબર? તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખવાની. તમને હોમવર્કમાં શું કરવાનું? 1 થી 30 એલિમેન્ટની તમારે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખવાની અને એને યાદ રાખી દેવાની. આ તમારું હોમવર્ક છે. બરાબર? પ્લસ આની અંદર થોડુંક છે ને આપણે એક્સેપ્શન આવેલ છે. બરાબર? તો એક્સેપ્શન જરા લખી દેજો. તો 2 એક્સેપ્શન છે આપણા ક્રોમિયમના, ક્રોમિયમ 24 અને કોપર 29. બરાબર? તો એક્સપેક્ટેડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું છે? એક્સપેક્ટેડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન તો જુઓ, પહેલા 18 ઓર્બિટલ હું બતાવતો નથી 18 ઇલેક્ટ્રોન માટેની, ડાયરેક્ટ AR લખી દઉં. બરાબર? તો આ પ્રમાણે એક્સપેક્ટેડ છે 4s2 3d4. બટ એકચ્યુઅલ શું છે? એકચ્યુઅલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન AR 4s1 3d5.
કેમ કે છે ને હાફ ફિલ્ડ ઓર્બિટલ છે ને એ સ્ટેબલ વધુ હોય માટે અહીંયા હાફ ફિલ્ડ થઈ ગયા છે તો એક ઇલેક્ટ્રોન આ 4s માંથી 3d માં જતો રહેશે અને સ્ટેબિલિટી મેળવી દેશે. એવી જ રીતે આપણું કોપરનું પણ એક્સપેક્ટેડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે ને આ પ્રમાણે છે AR 4s 2 3d 9 બટ એકચ્યુઅલ છે ને એકચ્યુઅલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આ પ્રમાણે છે AR 4s1 3d 10. કેમ કે ફૂલ ફિલ્ડ ઓર્બિટલ કેવી હોય વધુ સ્ટેબલ હોય. તો આ જરા તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. ક્લિયર? આ ચેપ્ટર સિમ્પલ છે, નાનકડું છે, આની અંદરથી કોઈ તમને ખાસ કરીને ક્વેશ્ચન નહીં આવે બટ હા આ જે કોન્સેપ્ટ છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવા ને એ જ મહત્વનું છે અને એમાં ભૂલ થઈ તો આગળ આપણા ઘણા કન્સેપ્ટ ખબર નહીં પડે. રાઈટ? આની હું તમને એક અસાઇનમેન્ટ પ્રોવાઈડ કરી દઈશ તો તમે એ અસાઇનમેન્ટ સોલ્વ કરી દેજો. પ્લસ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સઅપમાં કે આપણી એપ્લિકેશનમાં પણ ચેટનો ઓપ્શન આવે છે તો તે એ ચેટના ઓપ્શનમાંથી પણ તમે મને ફોટો મોકલી શકો, તમે મને મેસેજ કરી શકો. ક્લિયર? થેન્ક યુ ફોર ધ વોચિંગ.